सीजनની શરૂઆત થતાં જ રાધનપુર તાલુકામાં નર્મદા કેનાલમાં પાણીને લઈને વિવાદ શરૂ થયો છે। રાધનપુરના પ્રેમનગર ગામમાં ખેડૂતોએ નર્મદા નિગમ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા નિગમની કેનાલોની સાફ સફાઈ કરવામાં ન આવતા રવિ સિઝન માટે તેમને પૂરતું પાણી આપવામાં આવ્યું નથી અને રોષ વ્યક્ત કરવા માટે ખેડૂતોએ રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે પણ અનોખો વિરોધ પણ નોંધાવ્યો હતો। ખેડૂતોએ થાળી વેલણ વગાડીને હાથ પર કાળી પટ્ટી બાંધીને સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો। ખેડૂતોએ તાત્કાલિક કેનાલ દ્વારા પાણી આપવાની પણ માંગ કરી છે। કરવામાં આવી કે અમારી કેનાલને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, સાફ સફાઈ કરવામાં આવે, પણ આ ઘોર બેદરકારીમાં તંત્ર ખબર નથી એમની ઊંઘ ક્યારે જાગશે અને ક્યાં સુધી આવી રીતે ખેડૂતો સાથે અત્યાચાર કરતા રહેશે તેમાં અધિકારીઓને ખબર નથી। આટલા ખેડૂતોની આંખોમાં પાણી છે પણ અધિકારીઓને ખબર નથી આ ખેડૂતો સાથે ક્યાં સુધી આવી રીતે અત્યાચાર કરતા રહેશે, કારણ કે અમારા ટેક્સના પૈસે ચાલતી આ ઓફિસો જો અમારા ખેડૂતોને આવીને અહીંયા વારંવાર દર વર્ષે રજૂઆતો કરવાની હોય તો આનાથી મોટી લાચારીની વાત કોઈ ન હોઈ શકે।